મોબાઈલ ફોન ગમે એટલો સારો હોય, પરંતુ એને દિવસમાં એક વાર તો ચાર્જ કરવો જ પડે. એમ આપણું શરીર અને મન કદાચ ગમે એટલા સારા હોય, પણ એને આધ્યાત્મિક ચાર્જિંગ આપવું જ પડે, અને રવિ સભા દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. આજની રવિ સભામાં આપણે જે માનવ તરીકે આ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવીએ છીએ, એ અસ્તિત્વના દરેકે દરેક સંજોગોમાં, માનવ જીવનની દરેક પરિસ્થિતિમાં આપણે સદાય આનંદમાં કેવી રીતે રહી શકીએ એ વિષયક કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરીએ. શરૂઆત કરીએ છીએ આજથી હજારો લાખો વર્ષ પૂર્વે ઉપનિષદ કાળથી. ઉપનિષદ કાળમાં, અને એમાંય ખાસ કરીને છાંદોગ્ય ઉપનિષદમાં નારદ સનત કુમારનો સંવાદ આવે છે. નારદજી સનત કુમાર ઋષિ પાસે જઈને પોતે જે વિદ્યાઓ સંપાદિત કરી છે એની વાત કરે છે. નારદજી કહે છે કે ભગવાન, હે સનત કુમાર, હું અત્યારે લોકમાં જેટલી કઈ વિદ્યાઓ ઉપલબ્ધ છે એ તમામ વિદ્યાઓ ખૂબ સારી રીતે ભણ્યો છું, એમાં પારંગત થયો છું, અને કોઈ વિદ્યા મારે માટે અજાણી નથી. એ જમાનામાં નક્ષત્ર વિદ્યા, જ્યોતિષ વિદ્યા, આયુર્ વિદ્યા, ધનુર વિદ્યા, અક્ષર વિદ્યા, જેટલી કઈ શસ્ત્ર વિદ્યા, અસ્ત્ર વિદ્યા બધી ભણાવાતી હતી, એ બધી જ વિદ્યામાં નારદજી પારંગત થયા છે. આજના જમાનામાં કહીએ તો ઇજનેરી શાખાની જેટલી કઈ બધી શાખાઓ છે, કે પછી ઇલેક્ટ્રોનિક્સ હોય, ઇલેક્ટ્રિકલ હોય, મિકેનિકલ હોય, કેમિકલ હોય, મેટાટ્રોનિક્સ હોય, આઈટી હોય, કોમ્પ્યુટર હોય, એ બધી જ વિદ્યામાં પારંગત છે. મેડિસિનની જેટલી શાખાઓ છે, કે પછી એલોપેથી હોય, હોમિયોપેથી હોય, આયુર્વેદ હોય, નેચરોપેથી હોય, કે પછી આપણી ફિઝિયોથેરાપી, ડેન્ટિસ્ટ, ગમે તેટલી શાખાઓ, બધી જ વિદ્યામાં નારદજી પારંગત થયા છે. એ સિવાયના બીકોમ લાઈન, આર્ટ્સ લાઈન, એ સિવાયની ઘણી બધી બીજી અન્ય લાઈન, અત્યારે નવું શોધાયેલું એઆઈ, જેટલી કઈ વિદ્યાઓ અત્યારે દુનિયામાં ઉપલબ્ધ છે, એ જમાનામાં જેટલી વિદ્યાઓ ઉપલબ્ધ હતી એમાં બધી જ વિદ્યામાં નારદજી પારંગત છે. અને પછી હવે નારદજી સનત કુમારને પ્રશ્ન કરે છે કે ભગવાન, અહમ શોચામિ, કે હું શોકમાં ડૂબેલો છું. મામ શોકસ્ય પારમ તારયતુ, મને હવે આ શોકમાં જ તમે બહાર કાઢો. પણ આશ્ચર્ય થાય કે આટલી બધી વિદ્યાની અંદર પારંગતતા લીધા પછી નારદજીને કયો પ્રકારનો શોક હશે, હજુ કયા પ્રકારનો અંતરથી અસંતોષ હશે, દુઃખ હશે. આ ઘટના છે ઉપનિષદ કાળથી લાખો વર્ષ પૂર્વે. હજુ આપણે થોડા આગળ આવીએ પુરાણ કાળમાં, એટલે કે ભાગવતના સમયમાં. કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય આજથી 5254 વર્ષ પૂર્વે થયું. શ્રીમદ ભાગવત લખાયું કે શ્રીમદ ભાગવતમાં યયાતિ રાજાનું આખ્યાન આવે છે. આ યયાતિ રાજા બહુ જ પ્રતાપી રાજા હતા, બહુ જ શૌર્યવાન હતા, અને સાથે સાથે બહુ જ સૌંદર્યવાન પણ હતા. એને ભગવાન પાસે વરદાન માંગીને 1000 વર્ષની યુવા અવસ્થા પ્રાપ્ત કરી. એનું કારણ એટલું છે કે અત્યારે જે મળેલી યુવા અવસ્થા એમાં પૂરી રીતે પંચ વિષયનું સુખ લેવાયું નથી. અરે તો મને તમે 1000 વર્ષની યુવા અવસ્થા આપો કે જેથી આ સંસારના જેટલા કઈ વિષય સુખ છે એને હું સારી રીતે ભોગવી છું. ભગવાને તથાસ્તુ કીધું, અને યયાતિ રાજાને 1000 વર્ષની યુવા અવસ્થા મળી. 1000 વર્ષ સુધી સુભોગની અંદર યયાતિ રાજા ગળાડૂબ રહ્યા, અને પછી એમાંથી એને પસ્તાવો કે આટલા વર્ષો સુધી યુવા અવસ્થામાં સારી રીતે રહીને વિષય સુખ ભોગવ્યા છતાં પણ તૃપ્તિ થઈ. એના માટે ભાગવતમાં શ્લોક લખાયો છે. યયાતિ રાજા પોતે જ બોલે છે, ન જાતું કામ કામાનામ ઉપભોગેન શામ્યતિ અવિશ્યા કૃષ્ણ વર્તમેવ ભૂયો એવા વિવર્તતે. આ શ્લોકનો અર્થ એવો થાય, ન જાતું કામ કામાનામ ઉપભોગેન શામ્યતિ, કે આ વિષય સુખને જેટલા કે ભોગવીએ છીએ
પણ છતાં અંદરની ઈચ્છા તૃપ્ત થતી નથી. અને જેમ જેમ વધારે વિષય ભોગમાં ઈચ્છા કરીએ તેમ કેવું થાય છે? એક દ્રષ્ટાંત આપ્યું યયાતિરાજાએ. હવિષ્યા કૃષ્ણ વર્તવે. હવિષ્યા એટલે ઘી, કૃષ્ણ વર્તમન એટલે અગ્નિ. અગ્નિમાં ઘી નાખવાથી અગ્નિ શાંત ના થાય, વધારે પ્રબળ અને પ્રજ્વલિત થાય. એમ જેટલી આ વિષય સુખમાં ઈચ્છા કરીએ છીએ, અંતરની ઈચ્છા વધારે ને વધારે અતૃપ્ત થતી જાય છે. એટલે એ સિદ્ધાંત ઉચ્ચારે છે કે ન જાતું કામ કામાનામ ઉપભોગેન શામ્યતિ. કે ગમે એટલી વિષય સુખની ઈચ્છા કરીએ ક્યારેય તૃપ્તિ થવાની નથી. એમાંથી પાછા વળો, એ જ શાંતિ અને સુખનો રાજમાર્ગ છે. આ વાત થઈ આજથી હજારો વર્ષ પૂર્વે પુરાણ કાળની. ત્રીજી વાતમાં આવી. આજથી 3000 વર્ષ પૂર્વે ઇઝરાયલ પ્રદેશમાં કિંગ સોલોમન નામના રાજા હતા. બહુ જ પ્રતાપી હતા, બહુ જ સંપત્તિવાન હતા. અને એ જમાનામાં એમની પાસે 1000 મહેલ હતા. એને 1000 રાણી હતી. દરેક રાણીને રહેવા માટે અલગ ભવ્ય મહેલ, બાગ બગીચા, એ પ્રમાણે લેન્ડસ્કેપ, એ પ્રમાણેના ફુવારા અને બધી વ્યવસ્થા સાથે 1000 ભવ્ય મહેલ એના રાજ્યમાં હતા. આટલી સંપત્તિ, આટલી સત્તા, આટલા સુખ વૈભવ, સુખ સગવડના સાધનો, પણ એ કિંગ સોલોમન એવું કહેતા, બાઇબલમાં એમની કથા આવે છે કે આટલો વૈભવ, આટલી પ્રતિષ્ઠા અને આટલો પૈસો હોવા છતાં મને એવું લાગે છે કે મેં હવામાં બાચકા ભર્યા. હજુ આગળ ચોથા દૃષ્ટાંતમાં આવીએ. આજથી 500 વર્ષ પૂર્વે ઔરંગઝેબ રાજાના સમયમાં, ત્યારે મુગલ સલ્તનત ભારત ઉપર રાજ કરતું અને મોગલ કાળનો સમયગાળો લગભગ 350 વર્ષનો ગણાય છે. પહેલો રાજા હતો બાબર અને છેલ્લો 18મો રાજા હતો 1857માં અંત પામ્યા બહાદુર શાહ જફર. એ 18 મોગલ રાજાઓ થયા. એમાં સૌથી વધારે કોઈ રાજાએ શાસનકાળ લીધો હોય લાંબા વર્ષો સુધી તો હતા ઔરંગઝેબ. 50 કરતા પણ વધારે સમય એનો શાસનકાળ રહ્યો. સમગ્ર ભારત એના અંડર, એના પ્રદેશમાં, એના કબજામાં હતું. સત્તા, સંપત્તિ, સૈન્ય બધું જ એના હતું. પણ એ ઔરંગઝેબ રાજા જ્યારે જિંદગીની ડિસેમ્બર આવી ત્યારે અંત સમયે વારંવાર બોલતા કે સારી જિંદગાની ફિઝૂલ ગઈ. ફિઝૂલ ઉર્દુ શબ્દ છે, અર્થ થાય છે નકામું. કે મારી આખી જિંદગી નકામી ગઈ એવો મને અનુભવ થાય. આ વાત થઈ આજથી 500 વર્ષ પૂર્વે ઔરંગઝેબના સમય. હજુ તરા નજીક આવીએ 300 વર્ષ પૂર્વે 18મી સદીમાં યુરોપમાં રાજા થઈ ગયા ફ્રાન્સનો બોનાપાર્ટ નેપોલિયન. બહુ જ પ્રતાપી રાજા હતા. માત્ર 27 વર્ષની નાની ઉંમરે એમને અડધું યુરોપ પોતાના કબજામાં કરી લીધું. એ નેપોલિયન વારંવાર એવું કહેતો કે I have enough wealth to buy any comfort in this world. I have the world at my feet, but I have not seen 6 happy days in my life. કે આખી દુનિયાની કોઈ પણ વસ્તુ હું ખરીદી શકું એટલી મારી તાકાત છે, અને ખરેખર નથી. એ બીજી વાત કરે છે, I have the world at my feet. આખી દુનિયાને મારા પગ નીચે લાવી શકું એટલી મારી તાકાત છે, પણ I haven't seen 6 happy days in my life. મેં મારી જિંદગીમાં 6 જેટલા પણ સુખના દિવસો જોયા નથી. હજુ આગળ આવીએ. આજથી 20-25 વર્ષ પહેલા થયેલા માઇકલ જેક્સન, અમેરિકાના પોપ સિંગર, દુનિયાના એક વખતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને પોપ સંગીતથી આખી દુનિયાને રીઝવી એ માઇકલ જેક્સન. અમેરિકા દુનિયાનો આગળ પડતો દેશ. અમેરિકાના 50 રાજ્યો, એ 50 રાજ્યોનું સૌથી સમૃદ્ધ રાજ્ય એટલે કેલિફોર્નિયા. એ કેલિફોર્નિયાનું પણ સૌથી સમૃદ્ધ શહેર એટલે લોસ એન્જલિસ, LA. એ LA નો પણ સૌથી સમૃદ્ધ વિસ્તાર એટલે હોલીવુડ. જે મુંબઈમાં બોલીવુડ છે અને આપણું ગુજરાતમાં ટોલીવુડ છે, પણ મૂળ શબ્દ બન્યો છે બોલીવુડ. બોલીવુડમાંથી આવેલો હોલીવુડ એરિયા. એ હોલીવુડ એટલે અમેરિકાનો સૌથી પોશ એરિયા. એમાં 50 એકરની જગ્યા પર માઇકલ જેક્સનનો બંગલો. ધનાઢ્ય, સંપત્તિમાં, કેટલી સંપત્તિ એની પાસે હતી.
થોડી પૈસાની વાત છે, થોડી મજા આવે. ભલે પૈસા આપવાના હોય બીજાના જ હોય, પણ એની વાત કરવાની પણ મજા છે. આ માઇકલ જેક્સન પાસે એવું કહેવાતું એના વજન કરતા 600 ગણો સોનું એની પાસે હતું. કેટલો ભાવ છે અત્યારે 1 કિલોનો? 90 લાખ. બરાબર, 90 લાખ ગુણ્યા 60 ગુણ્યા 600, 36,000 કિલો સોનું ગુણ્યા 90 લાખ. એટલો માલિક, એટલો માઇકલ જેક્સન. પૈસા અને સંપત્તિની વાતો કેવી છે એ બીજા ગણતા હોય તો આનંદ આવે. આપણે બધાએ ટ્રેનમાં અનુભવ કર્યો છે. આપણે ટ્રેનમાં હવે તો સામસામના માટિયા ઓછા થઈ ગયા, પણ પેલી જે જૂની લોકલ ટ્રેન આવતી લાકડાના માટિયા પર બેસવા થતું, બહુ ઓછી જગ્યા હોય વચ્ચે, સ્પેસ બહુ ઓછી હોય, લેગ સ્પેસ. સામે 4 જણા બેઠા હોય, 4 જણા બેઠા હોય. એ વખતે ક્રેડિટ કાર્ડનો જમાનો નહોતો, મોબાઈલનો જમાનો નહોતો, સોશિયલ મીડિયામાં બધા વ્યસ્ત નહોતા, એટલે બધા નવજાત બેઠા હોય, એકબીજાના મોઢા જોતા હોય, સ્ટેશન આવે એની રાહ જોતા હોય. એમાં કોકરી કે પેલા ભજીયાવાળા કે ગોટા ખાવા હોય એટલે તરત પોતાની પાસે પૈસા કાઢે. એ વખતે 10-10ની નોટો હતી, એટલે કોકરી કાઢે જ નથી, તો પૈસા ગણે 10, 20, 30, 40, 50, 60, 70, 80. તો સામે કોઈ બેઠા હોય એ ગણે છે 10, 20, 30, 40, 50. પોતાના નથી કોઈ ગણે, બધાએ ગણ્યા હશે, બધા હશે ને, બધાએ ગણ્યા. પૈસા પોતાના નથી, બીજા ગણતા હોય તો આનંદ આવે.